હાજી નમસ્તે, મારું નામ સંકિત મહેતા છે, આ મારા ફાધર છે અને એમને અહીંયા 15 વર્ષ પહેલા એપિક હોસ્પિટલમાં હાર્ટ માટે સર્જરી કરાયેલી હતી. એના પછી એમને આ 15 વર્ષ પછી જે ટાંકા જે ખુલી જાય સર્જરી કરાયા પછી એ ટાંકા ખુલી ગયા હતા, એના માટે અમે અહીંયા ફરીથી અનિલ જીન સાહેબને બતાવ્યું હતું. એમણે અમને ભરત શાહ સાહેબનો રેફરન્સ આપ્યો કે ભરત શાહ સાહેબ સાથે તમે કરી શકો છો, એ સારા સર્જન છે અને એ હાર્ટની સર્જરી પછી જે અહીંયા ટાંકા ખુલે ને એને હરણિયા કહેવામાં આવે છે અને એ ભરત શાહ એના માટે સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તો અમે ભરત શાહ જોડે બતાવ્યું અમને અને એમણે 3-4 દિવસ પછીનો સમય આપ્યો હતો. આજથી 15 દિવસ પહેલાં એમનું ઓપરેશન કરાવ્યું છે અને ઓપરેશન કરાયા પછી ભરત શાહે અમને વ્યવસ્થિત બધી જ રીતે સારી રીતે સપોર્ટ કરેલો છે અને અત્યારે એમને એકદમ ફિટ છે, એકદમ ઓલ વેલ છે. સાહેબ જોડે હમણાં જ સલાહ લઈ. નવીનભાઈ, જય જિનેન્દ્ર, કેમ છો તમે? બસ એકદમ મજા. ઓપરેશન કરે આપણે કેટલા દિવસ થયા? 15 દિવસ થઈ ગયા. 15 દિવસ થઈ ગયા. કોઈ તકલીફ તમને? તમારી જે ઓરિજિનલ તકલીફ હતી એ બધી ઓછી થઈ ગઈ? ઓછી થઈ અત્યારે. આપણે બાયપાસ સર્જરી અનિલભાઈ જઈને કર્યું કેટલા 15 વર્ષ પહેલા, લગભગ 16 વર્ષ થઈ ગયા. એમાં પણ આપને કોઈ તકલીફ નથી. બહુ સરસ. તમને ઓવરઓલ બધું સારું લાગે છે તબિયત વાઇઝ? હવે અમે તમને એક ઓપરેશનની જગ્યાએ પટ્ટો પહેરવાની સલાહ આપીશું કે જેથી તમારા આ સ્નાયુને ટેકો મળી રહે, નુકસાન ન થાય અને પ્રોટેક્શન મળે. એ તમારે લગભગ 6-1 મહિના સુધી સાચવવાનું છે. વજન ઘટાડવાનું છે, ખોરાકમાં તેલ, ખાંડ અને મીઠું ઓછું લેવાનું. તમારે નિયમિત તમારા હૃદયનું, ડાયાબિટીસનું અને હેલ્થ ચેકઅપ કરાવવા માટે આવી જવાનું. બરાબર? ઓલ ધ બેસ્ટ નવીનભાઈ. થેન્ક યુ. એમણે હમણાં જ કીધું કે બધી રીતે સરસ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હરણિયા માટે જે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે આ હાર્ટના ઓપરેશન પછી હરણિયું પણ થાય છે, તો એ હરણિયા માટે સ્પેશિયલ ભરત શાહ તમે ગમે ત્યારે બતાવી શકો છો અને બહુ સરસ સારો રિસ્પોન્સ છે. એપિક હોસ્પિટલમાં પણ આપણને બહુ સરસ રીતે સારો રિસ્પોન્સ આપેલો છે અને અનિલજીન સાહેબ પણ ખરેખર બહુ સરસ રીતે સપોર્ટ કરે છે. આટલા વ્યસ્ત હોવા છતાં પણ આપણને સાંભળે છે અને ભરત શાહ સાહેબને પણ અમે 3-4 વખત પછી ફોન પર પૂછ્યું હતું અને તરત સારી રીતે જવાબ મળે છે. તો તમે ચોક્કસ અહીંયા આવી અને બતાવી શકો છો. થેન્ક યુ સો મચ.